ચિલોડામાં અમારા ગણપતિ બિહાડ્યા છે. દર્શને કરી લઈએ, દર્શન કરાવી લઈએ. ખાસી મોટી મૂર્તિ છે, લગભગ હશે કેટલા ફૂટ હશે? 10 ને 12 ફૂટની હશે ભાઈ. 12 નહીં 10 ફૂટની હશે. એ બીજી જગ્યાએ જવા, ખાડા બહુ છે, વરસાદ ના હો ભાઈ. મ્યુનિસિપાલિટીની રિક્વેસ્ટ કે આ ખાડા પૂરી નાખો હેડો ફટાફટ. તકલીફ પ્રોબ્લેમ થાય જવામાં, પ્રોબ્લેમ થઈ ગયું. ગાડીને વારે કરીએ ગેરેજમાં આપવું પડે. લાલભાઈ 5,000 બિલ બનાવે. इतना महंगा. चलो હવે તમને એક બીજી વસ્તુ બતાવું. પકોડી ખાવાની છે. પકોડી ખાવાની છે. એક દાળ પી કેમ તો શું રાત્રે પકોડી ખાવાની છે. નવાઈની તારી પકોડી. આ છે શ્રી સોમેશ્વર યોગ સેવા કેન્દ્ર તરફથી અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ માટે કેમ્પ. કમ્પ્લીટ બોલ્યો, પ્યોર ગુજરાતી બોલ્યો કિંજલ. મેડિકલ કેમ્પ. જો આમાં મેડિકલ કેમ્પ છે. એમાં શું છે? શ્રીનાથ વાળાનું છે કંઈક. મેડિકલ છે આગળ નાસ્તાનું. ચલો હું બતાવું છું. આજે છે ને હા ચાલતા પદયાત્રીઓ જે જાય છે હા અંબાજી દર્શન માટે, તો એમની સેવા માટે મેડિકલનો કેમ્પ છે, બધા લીંબુ શરબતનો કેમ્પ છે. અને અમારું આ ત્રીજું વર્ષ છે. ત્રીજું વર્ષ છે. અને અમે સૌ મિત્રો ભેગા તો કરે છે. ઘણા બધા લોકો. આ સૌ મિત્રો ભેગા થાય. હા બરોબર, સરસ. કઈ જગ્યાએ છે કાકા? નાના ચિલોડા એરિયા છે. નાના ચિલોડા રિંગ રોડ ઉપર. નાના બરોબર. આ બધા સાથીદારો અમારા મિત્રો બધા ભેગા થાય. બરોબર, સરસ કામ કરો છો કાકા. જો આ રીતની દવાઓ મૂકેલી છે. કોઈ આવતા જતા અહીંયા ઊભું રહીને દવાઓ માટેની જરૂર હોય તો અચૂકથી મળવું. આ રિંગ રોડ. બરોબર, ચલો કાકા, આભાર હો, થેન્ક યુ. જો આ કાકા શરબતની સેવા, ફૂલ સેવા આપે છે. લાવો કાકા. બસ 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 કાકા. શું નામ કાકા? મહેશભાઈ. ફૂલ સેવા આપે છે શરબતની. યાત્રીઓ ચાલવાનું રસ્તા ફૂલ થવાના ચાલુ થઈ ગયા છે. જો આ 5 મિનિટના અંતરમાં બીજો કેમ્પ ચિલોડામાં જ. અક્કા ન્યૂ શાહીબાગ. કોકલિયા હનુમાન મંદિર દ્વારા જમવાનું ને ઊંઘવા માટેનો કેમ્પ છે. આરામ કરવા માટે. પેલા કેમ્પમાં બધા જનરલી કેમ્પમાં બધા યુવા વર્ગ સેવા આપવા માટે વધારે હોય છે. પણ આજે પહેલો કેમ્પ જોયો ને દવાનો ને, એમાં એજેડ માણસો, કાકા દાદાની ઉંમરના આપણા, એ લોકો વધારે સેવા આપે છે. તે વસ્તુ બહુ સારી કહેવાય. ના કહેવાય યાર કિંજલ? તું એ ચાલુ કર સેવા આલવાનું અહીંયા કેમ્પ ખોલી. તારી ઘરની સેવા. શેની પકોડી ખાવાની લે તારે? શું પકોડી કરે? તમે એકદમ પકોડી ખાવા ગયા તમે અને જેની મમ્મી હું નતો ત્યારે. તું ક્યાં હતો? ટ્યુશન. ભાઈ મેં નથી ખાધી, તા મમ્મીએ ખાધી હતી. હું તો નહીં ખાતો પકોડી. હેટ પકોડી ના ખાવાય. સારું, ઓડિયન્સની ડિમાન્ડ ઉપર આપણે પકોડી ખાવા જઈએ. બસ ચલો. જેનું તાર પકોડી ખાવી છે ડાઈ દીખી છે. ના ખબર હો બેટા. જો આ કાકા રહ્યા.
કાકાની બહુ પકોડી અહીંયા ફેમસ છે, પણ એમની એક મસ્ત ભૂલવાની આદત છે. તમે 30ની ખાધી હોય ને તો એ 50ની કહી દે છે ભૂલથી, પણ એટલી ભૂલ કરી કરીને એરાએ હોજ પડતા 1000 રૂપિયા લઈ જતા છે ને. એ ભૂલના તમારા 50 થયા, તમારા 70 માન નહીં. ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. અમે ગયા હતા, તમને આગળ બતાવ્યું એમ, ગણપતિ જોવા માટે. પહેલાં રૂમની લાઇટ ચાલુ મૂકીને આવતી રહી. ગણપતિ જોવા માટે ગયા હતા, અને પેલા કેમ્પ હોય છે ને, હવે પેલી ભાદરવી પૂનમ આવશે એટલે બધા કેમ્પ હોય છે જુદા જુદા, તો એના માટે ગયા હતા જોવા માટે. સરસ સેવા કરે છે પણ બધા, કારણ કે જે ચાલીને આવતા હોય ને એ લોકો માટે તો બહુ જ ડિફિકલ્ટ હોય, કારણ કે રસ્તામાં આવું આપણને ઉતારો જેવું કહીએ ને એવું મળે ને તો એમને બી સારું લાગે. એટલે અમે જોઈને આવ્યા, થોડી ઘણી પકોડી ખાઈને આવ્યા. હવે બનાવીશું જમવાનું. બનીને બહુ દિવસથી યાદ કરતો હતો, એટલે આજે એને સવારનું ટ્યુશન હતું એટલે કીધું ચલો જમાડી આવીએ. તો પકોડી જમી. ગુજરાતીઓને કેવું નહીં, પકોડી મળે એટલે બધું જ આવી ગયું એ રીતે. જેની નીચે રમે છે બહુ, પણ થોડી વાર નીચે જાઉં એને, કારણ કે એકલી હોય ને તો ક્યાંક ને ક્યાંક જતી રહે એના માટે. તો ચલો આગળના બ્લોગમાં કન્ટિન્યુ રહો, જોઈએ શું થાય છે. હેલો ગાઈઝ, તો આજના બ્લોગમાં તમે જોયું એ પ્રમાણે અમે ભાદરવી પૂનમ હવે આવી રહી છે એટલે બધા કેમ્પ કર્યું, તો અમે કેમ્પ જોવા ગયા હતા. પછી આવીને જમવાનું બનાવ્યું, થોડું ઘણું જમ્યા, અને પછી અમે ગણપતિની અમારા 6th ફ્લોર ઉપર ગણપતિ બેસાડ્યા છે તો એની આરતીમાં ગયા હતા. આરતી એન્જોય કરીએ, મજા આવી આરતીમાં. અમે ગણપતિની બધા આરતીમાં જવાનું, જેનીને એક બહુ ગમે ને બહુ ચોકલેટ મળતી, ચોકલેટ ના એના માટે જાય. અને પેડા બહુ મસ્ત હતા મમ્મી. બહુ કેલા હતા, મસ્ત હતા. મને મન તો બહુ ગમે. છોકરાઓ તો પ્રસાદની લાલચે જ જતા હોય. તો ચલો આજનો વ્લોગ કંઈક આ રીતે રહ્યો. મારી ચેનલને સપોર્ટ કરજો, તમે કરો જ છો સપોર્ટ, પણ થોડો વધારે સપોર્ટ કરજો. મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીએ ચલો નવા વ્લોગમાં. કાલે પણ અહીંયા અમારા નહીં કેવું, તમે કાલનો વ્લોગ જોજો એટલે તમને ખબર પડશે. વેઇટ કરો મારા વ્લોગનો. તો ચલો બાય, મળીએ કાલના વ્લોગમાં. બાય, ગુડ નાઇટ, ટાટા ટાટા. બંનેની એક્ઝામ ચાલુ થાય છે 12. પહેલા તો ડ્રોઈંગ સાથે બહુ મજા આવી. તો ચલો મળીએ કાલના વ્લોગમાં.